હેલો, કેમ છો વુમન્યા? બહુ બધી જગ્યા પર મેં સેશન્સ લીધા છે અને સ્ટાર્ટઅપ માટે મને ઇન્વાઇટ કરવામાં આવે છે. તો આજે તમારા માટે સ્પેશિયલ વિડીયો ડેડિકેટેડ બનાવ્યો છે. સો જ્યારે પણ એઝ અ એન્ટરપ્રિન્યોર જ્યારે તમે જર્ની સ્ટાર્ટ કરો છો, એ તમે કોઈ પણ સેન્ટરથી હોય, કોઈ પણ જગ્યા પરથી હોય, તો તમારી પાસે બેઝિક વસ્તુ હોવી જોઈએ. સૌથી પહેલાં તમારી કંપનીનું નામ હોવું જોઈએ. હંમેશા ધ્યાન રાખજો, ભગવાનના નામ પર ના રાખતા. એના પછી તમારો એક નાનકડો લોગો હોવો જોઈએ, જે તમારા નામમાં હોવો જોઈએ કાં તો સિમ્બોલ્સમાં હોવો જોઈએ. એ થઈ ગયા પછી હવે આપણે બધા ડિજિટલી જઈ રહ્યા છે, આપણે બધા મોબાઈલ યુઝ કરી રહ્યા છે અને માર્કેટિંગનો જરિયો પણ ડિજિટલ થઈ ગયો છે. તો દરેક એવા પ્લેટફોર્મ પર જ્યાં તમારા ધંધાની માહિતી તમે પહોંચાડી શકો ને માહિતી જોનારા અને લેનારા હોય ને, એ બધા પ્લેટફોર્મ પર સૌથી પહેલાં તમારું રજિસ્ટ્રેશન હોવું જોઈએ. જેમ કે ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, યુટ્યુબ છે, લિંક્ડઇન, એવા અલગ અલગ પ્લેટફોર્મ્સ છે. ત્યાં તમારું પહેલાં નામ રજિસ્ટ્રેશન થઈ જવું જોઈએ. એના પછી આવે છે કે આ બધાની અંદર તમારી સચોટ માહિતી હોવી જોઈએ અને એક જીમેલ એડ્રેસ હોવું જોઈએ અને એક ફોન નંબર હોવો જોઈએ, જે હંમેશા તમારા બિઝનેસની અંદર કામ થાય અને હેલ્પ કરે. અને લાસ્ટમાં આવશે તમારું ગૂગલ માય બિઝનેસ, જેનાથી લોકો તમારી સુધી પહોંચશે ને તમારું વેરીફાઈ એડ્રેસ હશે, તમે ઇઝીલી લોકો સુધી આરામથી પહોંચી શકશો. સો આટલી હતી બેઝિક વસ્તુ જે તમારે કોઈ પણ ધંધો શરૂ કરતા પહેલા હોવી જોઈએ. અને હા, બાકીની ડિટેલ્સ પણ જોઈએ હોય છે, એ સેકન્ડ ફેઝમાં હોય છે, જે હું તમને પાર્ટ 2 ની અંદર બનાવીને બતાવીશ. રાઈટ? સો આવી જ માહિતી માટે દરેક વુમન મને ફોલો કરવાનું ભૂલતા નહીં. મારું નામ છે મયુરી, ડિજિટલ ફ્રેન્ડ. બાય.